કૂતરાની મોતે મારી નાખી. તમે એવી હરકતો કરતા હશો એટલે પછી મારું લઈ જવાનું હું કરવું. આ વીઆઈપી નું છોકરું લઈને ફરું તે રસ્તામાં પડી લેવાનું અમારે. કયા વીઆઈપી નો છોકરો છે? આ વીઆઈપી નું છોકરું છે ને તે હવે આને બધા વસ્તી મારી માં પડે હવે મને મારી નાખવા. મોદી છે દિલ્હીમાં બેઠો ને મોદી ના પાંચ આવવાનું મારે. શું કામ? મારી સહાયતા લેવા. सहायता लेवा जाओ मारने के अलावा हाँ मारती है कुछ भी पाछे से उठा के एक सेठानी को मारी ये कंप्लेन करती नहीं तू अधिकारी नहीं मारी छोड़ी हूँ कहूँ अधिकारी मारी छोड़ी यहाँ कितने टाइम से सर ये? 2 से 3 महीने करीब हो गए। अच्छा हाँ। तो उनकी क्या हरकतें रहती है? यही हरकत है, सबको मारना पकड़ना गाली गलौज करना उल्टा सीधा बोलना, अपनी लड़की को दबा देती है, मार डालने की कोशिश करती है। बरोबर। हम लोग उसको बोलते हैं तो गाली हम लोग को देती है। बरोबर। वैसे वो लेडीज को देखते ही परेशान करते हैं। हाँ वो मेरे घर पे सामने बुधवार के दिन वो ओटे पे चली गई, बोलती है मेरा ही है, मैं नहीं हटूंगी यहाँ से। अच्छा कोई कुछ भी कर ले मैं नहीं जाऊंगी। और कितने टाइम से ऐसा हो गया है? 2 महीने कम से कम, 2 महीने ऊपर ही होगा लेकिन कम नहीं। कोई बात नहीं, कोशिश करते हैं उनको अच्छी जगह पे पहुंचाने। क्या हुआ बहन? मैं गई थी आगम दवा लेने, उधर से आ रही थी, चुपचाप मैं आ रही थी। आगम वॉचमैन भी है वहाँ पे, उसने मेरे को बचाया। ये उठा के लकड़ा पूरा देखो ना, ये काला पड़ गया है। बहुत मारते हैं? हाँ। कितने टाइम पे? अभी परसों चौथा रोज की बात है, लमसम 12 के 1 के बीच की बात है। ये मेरे को मारी है, इधर चाल में 2 जने को भी मारी है, कल 2 औरत को वहाँ मंदिर के पास मारी है। इसे सबको मारने के अलावा हाँ मारती है कुछ भी पाछे से उठा के एक सेठानी को मारी। ये बहन गवाह है, लोग आए थे ले गए थे इसको। कोई बात नहीं, करते कुछ तो कहीं खावा नहीं आप पीवा ना आप પછી લુકડા ના આપા લતા ના આપા મારું ઘર ના મેં કામ નહીં કર્યું, ધંધો નહીં કર્યો, મજૂરી નહીં કરી, મહેનત નહીં કરી. ક્યાંથી છો તમે? આ વીઆઈપી નું છોકરું લઈને ફરું તે રસ્તામાં પડી લેવાનું અમારે. કયા વીઆઈપી નો છોકરો છે? આ વીઆઈપી નું છોકરું છે ને તે હવે આને બધા વસ્તી મારી માં પડે હવે મને મારી નાખવા. એવું છે? ખબર પડી? શું નામ છે? મને કૂતરાની મોતે મારે અને તમે આને આ મોદી પા મને મેકલો જલ્દી જલ્દી મોદી પા જાવ. કાઈ ને આપણે મોદી સાહેબ પાસે જઈએ. હોવા દે મારે હું તમને લઈ જઈશ, તમારો નાનો ભાઈ છું, હું લઈ જઈશ. હા હું લઈ જઈશ. જવાનું અમારે આપણે બેસીને વાત કરીએ. હોવા મોદી પા જવાનું. હા વાંધો નહીં, બેસીને વાત કરીએ. ઓને બેન હોવા આ બધાને મારો શું કામ થાય? આમ જો લોહી નીકળો છે જો. એ તો બધું ને હરસે મને બહુ મારી. કોણે? મને કૂતરાની મોતે પેલા તમને બહુ મારી મને. એવું છે? હોવા મને કૂતરાની મોતે મારી નાખી. તમે એવી હરકતો કરતા હશો એટલે પછી મારું લઈ જવાનું હું કરવું. નહીં નહીં રડશો નહીં તમે. આપણે બેસીને વાત કરીએ. સાઈડમાં બી આવો. ચાલો નાસ્તો કરવો છે? નહીં કરવો કશું નાસ્તો અમારે. ચાલો એમ ના ચાલે. આમ જો આપણે હું તમારો નાનો ભાઈ છું બેન. चलो दोस्तों, महिला सुरक्षा की टीम को बुलाया है ताकि उनके साथ उनकी बेटी भी है और पता नहीं उनकी है या फिर किसी और की, पर कोशिश करने में बुराई नहीं है। देखते हैं अंत तक क्या होता है। आप पूरा वीडियो देखना और उनके परिवारजन कोई भी देख रहा है तो प्लीज़ हमें आप कांटेक्ट करिए। हेलो जी अरे एक બેન મળી આવ્યા છે. हेलो अरे બેન આપનો અવાજ બહુ કટ થઈને આવે છે. હા હવે આવ્યો બરાબર. સાંભળો, એક બેન મળી આવ્યા છે વેસુમાંથી, તો એમની મદદ માટે ટીમની મદદ મોકલો નહીં. આ દીકરી તમારી છે? હોવા અમારી જોડી. વીઆઈપી ની છે ને? હોવા વીઆઈપી નું છોકરું અમારું પા. અચ્છા હોવા હાલો. અરે તો મોદી પા જવાનું હા. ખબર પડી? नहीं पुलिस ने नहीं बोला हुआ. हाँ आप कहाँ से हो? क्या क्या थी छो तमे?
અમે ગમે ત્યાંથી હોય અમારું બધું એ જ અમે તો રહીએ છીએ આટલામાં જ. આ દીકરીનું નામ શું છે? આ દીકરીનું નામ જ નહીં પાડ્યું કશું. હે કશું નહીં પાડ્યું નામ. ચાલો આપણે પાડી દઈએ બેનભાઈ થઈ. નહીં પાડું કશું. મારી વાત સાંભળો, મારી સાથે અમારે હે ને મોદી પાસે જવાનું. મોદી સાહેબ પાસે લઈ જઈશ. મોદી છે દિલ્હીમાં બેઠો ને મોદીના પાસે જવાનું મારે. શું કામ? મારી સહાયતા લેવા. સાયકલ લે. કાંઈ ના. સહાયતા લેવા જવાનું. સેવા તો તમે સેવા લેવા જવાનું. મારે. બહેનોને મારો છો શું કામ? મને હું લેવા મારા થણ. કોણ મારે? આ મારી છોરીને પકડી લઈ જવાની જરૂર નહીં આવે. નહીં નહીં એવું નહીં બોલો. નાની છે દીકરી, એવું પૈસા કાંઈ તો હાલતા નહીં. હે પૈસા તો 1 રૂપિયા ની હાલતા લઈ જાય. હાથ એવું નહીં બોલો. હે એવું નહીં બોલો. એવું ચાલે? ખરાબ નહીં બોલવાનું. હું ખરાબ નહીં બોલે. હમણાં આપણે છે ને હે? જઈએ એક જગ્યાએ. માર તો કઈ ચઈ લઈ જાવ ભાઈ. એવું થોડું ચાલે. ચઈ લઈ જાવ જા અહીંથી લઈને જતો રહેજે. મારી વાત સાંભળો, આમ જો ના હું કદિયા નહીં આવું. મને હે ને બહુ મારી લોહી ખંડવાળો ભરતભાઈ થઈ ગયો. ઇમરજન્સી છે કાંઈ? લોહી ખંડવાળો થઈ ગયો. મરી જાવ હો હવે અહીંયા જઈ. એનો એક દાડો એક બી કઈ નહીં. ખબર પડી? આ એક નહીં. જંગલમાં. હા બેન, અહીંયા સિદ્ધિવિનાયક મંદિરની આગળ શાસન સમ્રાટ રત્નની સંઘની સામે બેસું. વાંધો નહીં. એ જાદુ આજી તો કરે છે. दोस्तों लोकल पुलिस की टीम को भी बुला लिया है क्योंकि बच्चे भी साथ में है और बहन की जो स्थिति है वो थोड़ी ज़्यादा तौर पे ख़राब है और मुझे लग रहा है काफ़ी सारे लोगों ने उनके साथ टॉर्चरिंग किया है और वही कारण है तो आज उनकी हालत ऐसी हो गई है। बट कोई बात नहीं, इंसानियत के नाते कोशिश करने में बुराई नहीं है। तो देखते आगे क्या होता है। अभी 181 की भी टीम आ रही है तो दोनों को साथ में मिलकर कुछ बेहतर करने की सुविधा करते हैं। तो आप अंत तक देखिए। आ जाओ धीरे धीरे, लग ना जाए कुछ। यहाँ पे आके क्यों रह गए आप? आओ बाहर। आप खामखा डर गए हो। आओ चलो नीचे उतर जाओ। आओ बेटा। અમે તમને दोस्तों डर की वजह से यहाँ झाड़ियों में अंदर घुस गए थे माँ बेटी दोनों और अभी टीम आ चुकी है तो देखते आगे काम कर सकते हैं। आपका परिवार क्या है? અમારું કોઈ નહીં. कोई नहीं, कहीं ना बाजू भी आओ। વધારે હોશિયારી નહીં કરવાની હો. બહુ વધારે પડતી હોશિયારી નહીં नहीं કરવાની. नहीं करता, बेन साथे बात એ करो। તો મરી જાઉં. क्या मरी जाओ? અમે હલો અહીંયા અંદર લઈ જાઓ ને તો અમે મરી જાઉં. नहीं नहीं मरवानी, बे। बेन साथे बात करो। હું લેવા અમને હલો બહુ માર્યા ને વ્યાસુમાં બહુ મારી ને મને એટલે અમે હલો કદી मैं तो नहीं मारा तुमने। હું મરી જઈશ ને તો હું ચાઈ નહીં જાઉં. અહીંયા આશ્રમમાં તો હું કદી નહીં રહું. કયા આશ્રમ માં? આ ચક લઈ જાય તમે. અરે આશ્રમ नहीं લઈ જવા આવ્યા તમે, વાત તો કરો બેન આરે। મારે કોઈને દવાખાને લઈ જાવ. नहीं नहीं બેન આરે વાત કરો તમે। ભલે મરી જાવ મરી જવાનું. શું નામ છે તમારું? કોણે માર્યું તમને? કોણે માર્યું? બધાય ને મારું. ગાડી મૂકેલી હે ને એવી મેં કમ્પ્લેન કરેલી હે ને. તમારા ધણી ક્યાં છે? આશ્રમ બાશ્રમ વાળા તો મને કોઈ નહીં લઈ રાખે. તમારા ધણી ક્યાં છે? મને કોઈ નહીં રાખે. તમારા પતિ મારો ક્યાં છે? પતિ તમારા જ ધણી નહીં. ક્યાં છે? મને નહીં ખબર. પતિ જ નહીં મારો. આ એક જ છોકરી છે? છોકરીનો બલાત્કાર કરવા વાળાના ઘરે જવાય હે? વીઆઈપી ની એક જ છોકરી છે। છોકરી છે? હા. પોતાના બાપે બલાત્કાર કરે એના ઘરે જવાય મારે હે? ભાઈ ક્યાં રહે છે? એ તો તલોજમાં રહે. ક્યાં? બેન તલોજમાં રહે. ચલો જે મને ક્યાં વેકી મારેલી હે, ખબર પડી? કોઈ બીજા કોણે વેચ્યું તમને? એ આદમી એ વેકી મારેલી હે મને. તો અધિકારીનો લાભ તો ઉભો જ રહે કે ના રે? સાચું બોલજો હે? કોણે વેચ્યું? તમારા એ ઘરવાળાએ? ધણીએ વેકી ક્યાં મારી. વેચેલું? કોને વેચ્યું? એ આ સાહેબનો વેકી આ મારેલી હે. સાહેબને વેચી દીધા. એ સાહેબ તો આજે જ આવ્યા, તો તમારા ધણી ઓળખે છે એમને? હોવે. તમે ગાડીની કાચ કેમ ફોડો છો બધાની? એ તો ફોડી દઉં. એ ભાઈ એમ થોડું ચાલે। 10,000 આ મારી છોરી નો તમે કાલ રાત્રે આયા ગાડીની કાચ ફોડી આયા નાખો બ્રો, તમે આયા બ્રો. આવડી છોકરી નો 10 ગાડી તૂટી ગઈ। તમે બેન હો ને, તમે બેન હો ને, મારી છોરી નો ડોહા ને કાચ ના ફોડું તારે થોડી થોડા ગાડીવાળા થોડા લઈ જાય. મોદીએ તોડવાનું કીધું મને. મોદીએ તોડવા કીધું. હોવે. મોદીએ ફોડવાનું એ કીધેલું અમને.
તાર્યા ધોકા લઈ પાડી દેવાના છે ફફડાઈ વાંધો નહીં, ચાલ ક્યાં મારી કર સાથે ચાલ. ક્યાં કર ચાલ આપણે જવાના મારે તો ચાલી જાવ ના ના એવું ના ચાલે અમે તો આ જો પોલીસ બેન પણ સાથે છે લોકોએ ગાડી ત્યાં લોકોની ગાડી તોડી છે ને એટલે એ લોકોએ કમ્પ્લેન કરી છે. તો ખોટું, હા. એટલે મને મારવા લઈ જવાની નહીં 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 ના રે ભાઈ મારે લઈ જાવ કોઈ મારે નહીં, તમને મારે જાવું જ નથી ને મને બહુ મારી મને કૂતરાની મોતે મારી કોઈ નહીં મારે. એટલે હાલો હું વેસુમાં જવું જ નથી, આપણે વેસુ પોલીસ હવે સ્ટેશન મારે નથી ક્યાંય જવું નહીં મારે રોડ ઉપર જ રહેવાનું કોઈ નહીં મારે, અમે છે ને મારે સાથે. રોડ ઉપર રહેવાનું અને મારી સહાયતા સેવા લેવાની છે બધી ખબર પડી સહાયતા સેવા શું સહાયતા જોઈએ? હા, મારે કઈ નહીં કરવાનું ઘર બાર પછી સારું, કઈ- ચલો, કઈ ચલો, અમે બેસી બેસવાનું જાઓ બેસવાનું ના રે હું લેવા રહેવાનું બી બેસવાનું મસ્ત મળશે, હા મારે ખાવાનું. કઈ નહીં પ્રેમથી બેસી જાઓ સમજદાર છો હાથે કરીને હેરાન થયા છો મને ના પાડી મોદીએ કે છોડા નહીં મોદી સાહેબ પાસે જ આપણે જવાનું છે છોડવાનું કે બરોબર છે. હા હા વાંધો નહીં આવી જાઓ બેન કાચની ગાડી ફોડી દેવાની વાંધો નહીં હવે નહીં ફોડીએ હા, એક ગાડી તો હમણાં चले दोस्तों अभी 181 की जो तो दोस्तों 181 की जो सुरक्षा है वो हर वक्त तत्पर रहती है तो आप भी कोशिश कीजिए और महिला सुरक्षा की मदद से किसी की जिंदगी बदलिए चले अंत तक देखिए अभी बहन थोड़े डरे हुए हैं तो उनके व्यवस्था में कुछ बदलाव लाते हैं चलो भाई थैंक यू आवा महिलाओं ની મહિલા મદદ કરજો બધા થેન્ક યુ મળીએ ભાઈ આવજો इधर आ जाओ क्या बोल रहे थे बहन को आप सबको आप रिटायर्ड कर दोगे आज सबको फ्री कर दोगे ના હું લેવા રિટાયર કરી દઉં नहीं बहन को आप बोल रहे थे कि आपको मैं सस्पेंड करवा दूंगा એટલે એમ નહીં मैं बोल रही थी कि ये बहन ऐसे बोल रही है कि तेरे को मारेगा कौन मारेगा कोई नहीं मारेगा હે મારી વાત સાંભળો આમ જો મારી વાત સાંભળો એ આમ આમ કરતા હતા એટલે ના ખબર પડે પણ આપણે તમે આવી હરકતો શું કામ કરો છો રોડ ઉપર એ હવે રોડ ઉપર જ રહેવાનું નહીં નહીં રોડ ઉપર ના રહેવાય ને આમ જો કેટલી સરસ સુવિધા છે અહીંયા અમારે તો કઈ નહીં રહેવું મારી વાત સાંભળો તમારી દીકરી નાની છે ને ભણાવી નથી આપણે એ નહીં એ તો એનું તો પાગલ થઈ ગયેલું મગજ અચ્છા એ નહીં ભણતી ને તમે ડાયા છો કોઈ દાડો નહીં ભણતી પણ એને આપણે ભણાવવા બેસાડશો ને આમ જો અહીંયા જીવન જ્યોત આશ્રમની બહુ સારી સુવિધા છે કોઈ દાડો એની ભણતી નહીં કેટલા 12 મહિનાથી મેં ભણાવવા મેકલી ને પણ 1 રૂપિયાનું કશું રૂપિયાનું લુકડું લઈ આલ્યું નહીં તમે હમણાં એમ કહેતા હતા એને કશું સેવા એ નહીં મળતી બેન તમે એમ કહેતા હતા કે એના પપ્પાએ એમની સાથે ખોટું કર્યું છે હવે શું નામ છે તમારું નામ શું છે એ તો કે મારું નામ આશાબેન આખું નામ તમારું આશાબેન સુલતાનભાઈ રવાભાઈ ગેમરભાઈ અટક દેવી પૂજક દેવી પૂજક બરોબર દીકરી સાથે શું ખોટું થયું છે એને બલાત્કાર કર્યું આજમીએ બલાત્કાર કર્યું આનો આજમી એટલે મારો ઘરવાળો હોય ને એને આનો બલાત્કાર કર્યું એટલે અમે નથી રહેતા એની પાસે તો તમારે પોલીસ પાસે ના જો ભાઈ પોલીસ પાસે ગયા તો તે પોલીસે માર્યા નતા અમને નહીં એમને ફરિયાદ કરાવવા ના જોવાય તમારે અમને માર્યા તો બહુ મારેથી અચ્છા કેટલા દિવસથી આયા નથી કપડા કેટલા દિવસથી નથી બદલા કાલ એવું છે કાંઈ નહીં હવે અંદર જતા રહ્યો તમે ને અહીંયા છે ને બહુ સારી સુવિધા છે અહીંયા શાંતિથી રહો દીકરીનું ભવિષ્ય સુધરશે અહીંયા મારે તો નહીં રહેવું જાઓ મસ્ત ગરમ પાણી નાહી લો જાઓ મારે તો રહેવું જ નહીં નહીં ને ગમમાં મળશે જમવાનું બાકી છે તમારું જમવાનું બાકી છે મારે તો નહીં રહેવું ચાલો જમવાનું કરી લઈએ ચાલો દીકરીને જમાડી દો બિચારી ભૂખી થઈ છે ચાલ બેટા ચાલ ચાલ ચાલો નવા બીજા કપડાં પહેરી લો ને દીકરીને નવરાવી દેજો એને કેટલા કપડાં મેલા છે ચાલો આવી જાઓ જમવું છે પહેલા હા ખાવાનું હાલો જમી લઈએ પહેલા है ना પછી નાઈ ધોઈ લો फ्रेश થઈ जाओ तो बस दोस्तों आज जो बहन को हम लेके आए हैं वो अपनी बच्ची की वजह से परेशान है लोग उनका गलत तरीके से मतलब दुर्व्यवहार करते थे और वही कारण हेतु बहन ऐसी हरकतों करती थी बराबर ना लोग आपके साथ गलत व्यवहार बहुत 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 मेरी लड़की के साथ गलत करते थे काम इसके लिए सर हम है ना बहुत परेशान कर दिया ना लोगों ने तो हम इधर चले आए यहाँ पे आपको बहुत अच्छा खाना पीना सब रहना सब मिलेगा अरे मेरे को बहुत तकलीफ है नहीं कुछ तकलीफ नहीं आप पहला खाना खा लो और फिर मस्त नहा धो के फ्रेश हो जाओ ठीक है
ये देखो कितना बड़ा ग्राउंड है, बच्ची खेलेगी यहाँ पे, सुरक्षित रहेगी। वहाँ रोड पे रहोगे तो कोई गाड़ी वाला आके ठोक के चला जाएगा तो फिर क्या करोगे? हैं? सही बात है ना? कोई एक्सीडेंट कर देगा बेटी का, उनका हाथ पैर टूट गया तो फिर उनका तो पूरी जिंदगी बाकी है। आपने तो जैसे तैसे करके आप यहाँ तक पहुंचे हो, फिर बच्ची का तो सोचो थोड़ा, उनके साथ कुछ गलत भी हो सकता है, बराबर ना? एक बार तो हो गया है, चलो हमने तो पता नहीं सच क्या है झूठ क्या है, बट काफी बार हो सकता है ना। सुरक्षित रहो, यहाँ पे महिलाओं की अच्छी सुविधा है, ठीक है? यहाँ पे लोगों की सेवा करने का, यहाँ राकेश भाई है, ये सर है, सब लोग यहाँ पे है। ये देखो ये भी बहन एक दिन आपकी तरह ही आए थे, यहाँ पे देखो कितना अच्छा काम कर रहे हैं। पूछो उनको, आप बहन नीचे में जावा था ना तमें? पूछो, यहाँ अच्छे ये भी है, आपकी तरह ही एक दिन आए थे। हमारे यहाँ ना एक दिन रहेंगे इधर, अब चले जाएंगे हम। ठीक है, आपको अच्छा लगे तो रहना, ठीक है? पर किसी को परेशान नहीं करने का। लो खाना खा लो, लो एक दिन रहेंगे। हाँ हाँ ठीक है ठीक है। लो खमन लो, रख दो इसमें, रख दो। लो लो बेटा, ले खाई ले। चलो खा लो। तो बस दोस्तों, आज जीवन ज्योत मानव मंदिर आश्रम नवागाम में कमरेज के अंदर बहुत अच्छी सुविधा के साथ काम हो रहा है। तो यहाँ पे एक बार आप जरूर आइए। यहाँ पे काफ़ी सारे पेशेंट को हमने रखा है जो बहुत ही परेशान थे और अभी यहाँ पे अच्छी तरह की ज़िंदगी जी रहे हैं। और आज जो बहन की जो स्थिति है उनकी बेटी के साथ, आज 181 की मदद से थोड़ा सा प्रयत्न किया हमने कि शायद उनके जीवन में अच्छे दिन आए और उनको रोड के ऊपर ना रहना पड़े। तो बस आप भी कोशिश करना और यहाँ पे एक बार ज़रूर आना और वीडियो को जितना हो सके उतना शेयर करना, क्योंकि महिलाओं की सुरक्षा के लिए हमारी टीम तत्पर रहती है। तो कोशिश रहेगी कि हम इससे कुछ आप सीखें और अपने आसपास लोगों की मदद करें, महिला हो या पुरुष हो, जो मानसिक बीमार है तो उनकी मदद जरूर करनी चाहिए। वो पागल होते नहीं है, बनाए जाते हैं। तो आप थोड़ा इसमें काम आगे करिए। थैंक यू सो मच। जय हिंद, जय भारत, जय श्री कृष्ण।